નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની એક એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। વર્ષ 2025 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે અને આ યોજના વિશેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈશું કે આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે અને રોજગાર મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો કે કયા પ્રકારના વ્યવસાયો માટે ટૂલકીટ મળવાપાત્ર થાય છે। તો કે આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો છે, જેમ કે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, અથાણા બનાવટ, પંચર કીટ। તો આવા 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે। વાત કરી લઈએ આ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થાય છે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના અરજદારો છે તેને મેળવી શકશે, પરંતુ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ। મિત્રો, અહીં જો કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કરતાં વધારે હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। સાથે સાથે અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર પણ નક્કી કરવામાં આવેલ છે। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। મિત્રો, જો 18 વર્ષ કરતાં ઓછી ઉંમર હશે અથવા તો 60 વર્ષ કરતાં વધુ ઉંમર હશે તો તેને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે નહીં। અહીં મિત્રો વાત કરીએ કે ટૂલકીટ કેવી રીતે મળવાપાત્ર થાય છે। તો અહીં મિત્રો અરજદાર અહીં અરજી ફોર્મ ભરે ત્યાર પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી અરજદારે ભરેલ અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ જે અરજી ફોર્મ મંજૂર થશે એટલે કે જેટલી અરજી મંજૂર કરવામાં આવેલી છે તે તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને અરજદારનું નામ જો ડ્રોમાં જાહેર થશે તો ત્યારે તેને ઈ વાઉચર એટલે કે QR કોડ આપવામાં આવશે અને આ QR કોડ લઈ અરજદારે માન્ય ડીલર પાસે જવાનું રહેશે અને ત્યાંથી પોતાની સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઈ કુટીરનું જે પોર્ટલ છે એટલે કે ekutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો, વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, ઉંમરનો પુરાવો, ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે। આ બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઉંમરના પુરાવા તરીકે આપવાનું રહેશે। આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, પાસપોર્ટ સાઇઝ ફોટો છે અને અરજદારે એક એકરારનામું આપવાનું રહેશે। તો મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે।
તો આ રીતે મિત્રો જે માનવ કલ્યાણ યોજના છે તે અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવે છે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.